પાટણમાં ખોટી બીયુ પરમિશન આપવા પાલિકાના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ, ભાજપના 6 કોર્પોરેટરોનો આક્ષેપ। પાટણ પાલિકામાં ઘરના ઘાતકી જ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો। પાટણ નગરપાલિકામાં ફરી એકવાર શાસક પક્ષ અને વહીવટી અધિકારીઓ સામસામે આવી ગયા છે। શાસક પક્ષના સદસ્યોએ ચીફ ઓફિસર અને ટીપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરી। પોલીસના સત્તાધારી ભાજપ પક્ષના સદસ્યોએ જ પોતાની જ પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર એટલે કે ટીપીઓ ચંદ્રકાંત સોલંકી વિરુદ્ધ ફરિયાદ કરતા રાજકારણ ગરમાયું છે। પાટણના બગવાડા દરવાજા પાસે આવેલા નવીન બસ સ્ટેન્ડની જગ્યામાં થયેલા કમર્શિયલ બાંધકામ માટે ખોટી રીતે બીયુ પરમિશન આપી હોવાની ફરિયાદ કરી છે। અધિકારીઓએ અંગત લાભ ખાતર ખોટા દસ્તાવેજો બનાવી ગેરકાયદેસર રીતે પરમિશન આપી દીધી હોવાનો આક્ષેપ કર્યો છે। કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। બીજી તરફ સમગ્ર મુદ્દે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સવાલોથી ભાગ્યા। No, please. No. Are they judge? એ જજ છે, તમે જજ છો, મેં ખોટું પ્લીઝ પણ મેડમ બાબા કોઈ પણ મારી જે સત્તાઓ છે એ બાબતે મારું પ્રશાસન નક્કી કરશે। એક બાજુ તમે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સંભાવના। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવનારી ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે। સંકેતો મળી રહ્યા છે કે ચૂંટણી પ્રક્રિયા હવે ઝડપી ગતિએ આગળ વધી રહી છે અને મે મહિનાના પ્રથમ સપ્તાહમાં મતદાન યોજાઈ શકે છે। માર્ચ મહિનાના અંત સુધીમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે। ત્યારબાદ એપ્રિલમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા અને મેના પ્રથમ સપ્તાહમાં મતદાન અને ત્યારબાદ મતગણતરી યોજાઈ શકે છે। આ વખતે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા, જામનગર, કરમસદ, આણંદ, ગાંધીધામ, નડિયાદ, મહેસાણા, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને વાપીમાં ચૂંટણી જંગ જામશે। ત્યારે રાજકીય પક્ષો પણ તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે। એક બાજુ તંત્ર ચૂંટણી માટે મશીનરી ગોઠવી રહ્યું છે, બીજી તરફ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે લોબિંગ શરૂ થઈ ગયું છે। ખાસ કરીને 15 મહાનગરપાલિકાના જંગમાં આ વખતે કોણ બાજી મારશે તેના પર સૌની નજર રહેશે।